અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નરોલ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 જેટલી ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે બાદ આગ વધુ વિકરાળ હોવાથી 20 જેટલી ફાયરની ગાડી અને 75 થી 80 ફાયર ફાઇટરના જવાનોને બોલાવવામાં આવ્યા હતા। 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી। આગ લાગવાના કારણે ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે નારોલ વિસ્તારમાં મહાલક્ષ્મી ફેબ્રિક નામની ચાદર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મણિનગર અને જમાલપુર સહિતના ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પહેલા 8 ગાડી અને ધીરે ધીરે 20 જેટલી ગાડીઓ અને 75 થી 80 ફાયર ફાઇટરના જવાનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી। હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે। ફેક્ટરી બંધ હતી તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।